જો આંખ થોડીક નાની થઈ ગઈ છે, આંજણી થઈ હતી આંખમાં. મને ક્યારેય આંજણી થયેલી નથી. રાજમાં ભાત, રોટલી, સલાડ, મરચાં અને છાશ એટલું જમવાનું છે. બહારથી જો સ્કૂટરમાંથી ઉતરીને ત્યાંથી જ રાડું પાડતી આવી. એ કેટલી સરસ સુગંધ આવે છે, કેવી સરસ સુગંધ આવે. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો ચા નાસ્તો બને છે, છોકરાઓ ગયા સ્કૂલે, છોકરાઓને આપ્યા છે બેસન ચીલા. તો હું આજે ચા નાસ્તામાં ચા અને બેસનના ચીલા લઈશ. અને હજી તો બધું કામ બાકી છે. જો આંખ થોડીક નાની થઈ ગઈ છે, આંજણી થઈ હતી આંખમાં. મને ક્યારેય આંજણી થયેલી નથી. પહેલી વખત થઈ તો મને બહુ અઘરું લાગ્યું. આંખ એટલી દુખે. આંખના ટીપા આપ્યા છે ને એનાથી પછી થોડોક ફેર પડ્યો. પણ આંજણી મને ક્યારેય થયેલી જ નથી. પહેલી વખત થઈ ને એને મને વધારે તકલીફ લાગી. એટલે 2 દિવસ વિડીયો બંધ રાખ્યો હતો. અને આજે સારું છે. હવે તો હાલો ચા નાસ્તો કરી લઈ અને પછી ઘરનું બધું રેગ્યુલર કામ હજી બધું બાકી છે, એ કામ કરવાનું છે. તો ઘરનું બધું કામ પતી ગયું અને આંખમાં ટીપા નાખવાના છે. પણ હવે કોઈ ઘરે નથી અને જાતે એવી રીતે ટીપા નાખતા ફાવે નહીં, કેમ કે આંખ દુખે છે. જો અહીંયા ઉપર, અહીંયા નીચે, એટલે બહુ દુખે છે. તો એ જાતે ટીપાઈ ન નાખી શકાય. કેવીને નાખી દઈ છે. હવે બપોરે ઘરે આવે ત્યારે થાય. તો ચાલો હવે તો રસોઈ કરી રહું. અને રસોઈમાં તો રાજમાં ભાત, સલાડ ને છાશ, રોટલી એ બધું કરવાનું છે. રાત્રે જ રાજમાં પલાળી દીધા હતા. આમાં છે ને જેનીના ફેવરેટ છે રાજમાં, એટલે એને મન થઈ ગયું તો કાલે મેં ચાલો બનાવી દઈશ કાલે. અને કાલે રાતે પલાળી દીધા હતા અને હવે અત્યારે બનાવી નાખું પાફી અને સરસ મસ્ત. ચાલો રાજમાં અને ભાત તો છે ને મેં મૂકી જ દીધા ક્યારું નહીં. હવે બસ રાજમાં વઘારવાના છે, રોટલી કરવાની છે. ત્યાં છોકરાઓ આવી જશે. જો રાજમાં બાફી લીધા છે, મોટા રાજમાં આવે ને એ છે. અને થોડાક વધારે બાફા છે. થોડીક ગ્રેવી સરસ થાય. થોડાક પોચા થઈ ગયા હોય ને તો હાલો વઘાર કરી લઈને બધી તૈયારી થઈ ગઈ.
રાજમાં જેનીના ફેવરેટ એને કાલે જ કહી દીધું હતું. એ છે ને એની ગ્રેવી જ વધારે ભાવે, ગ્રેવીવાળા બનાવ્યા છે. રાજમાં ભાત, રોટલી, સલાડ, મરચાં અને છાશ એટલું જમવાનું છે. અને જેની આવી ગઈ છે ને કેવીને આવી ગયો છે. એટલે તો ક્યારની બહારથી જો સ્કૂટરમાંથી ઉતરીને ત્યાંથી જ રાડું પાડતી આવી. એ કેટલી સરસ સુગંધ આવે છે, કેવી સરસ સુગંધ આવે. ખાવાનું મન થઈ ગયું. હાલો જમવા. તો સાંજ થઈ ગઈ છે અને હું ને જેની જાય છે ગરબા પ્રેક્ટિસમાં. 2 દિવસ કેવિન લઈ ગયો હતો, મને આંખે થોડીક તકલીફ વધારે હતી ને તો એ લઈ જતો તો આજ ટ્યુશનમાં ગયો છે. અને અત્યારે જો આંખ હજી સોજાયેલી જ છે, પણ હવે એને પ્રેક્ટિસમાં જવું જ પડે. કેમ કે એની જોડી હોય ને એને તકલીફ પડે, એ ન જાય ને તો એને લઈ જ જવી પડે મારે. તો હાલો ગરબા પ્રેક્ટિસમાં જઈ અને આવીને કંઈક જમવાનું બનાવું છું. ઢોલીડા ઢોલ રે વગાડ મોરે હીચ લેવી છે, ઢોલીડા ઢોલ રે વગાડ મોરે હીચ લેવી છે, હે હીચ લેવી છે ને મોરે ગરબે ઘૂમું છે, હીચ લેવી છે ને મોરે ગરબે ઘૂમું છે. ઢોલીડા ઢોલ રે વગાડ મોરે હીચ લેવી છે, ઢોલીડા ઢોલ રે વગાડ મોરે હીચ લેવી છે. મલારમ બની બહારમ જનધારમ લાડુર ડકારમ મયુર પુકારમ તળિયા તારમ નિહારમ તનઈ સમારમ વ્યાસપારમ નંદ કુવારમ નિર્ખ્યારી. ગરબા પ્રેક્ટિસમાંથી આવતા રહ્યા અને હવે જમવા બેસવું છે. અત્યારે તો કાંઈ બનાવ્યું નથી. જેની કહે છે કે મારે જમવું નથી અને માથું દુખે છે આજે. ક્યારું નહીં કહેતો, હું એમ કહેતી મેં તારે આજે પ્રેક્ટિસમાં નથી જવું, સૂઈ જા. તો કે ના મારે જવું જ છે. એટલે હવે જમવાનું જ મારે ને કેવીને બેને જ છે. રાજમાન ભાત પડ્યા છે તો અમે બે જમી દઈએ. હા કેવીન અને એને પપ્પાને જમવાનું નથી, અમે બે જમી દઈએ. હાલો તો જમીને ફ્રી થઈ ગયા અને પછી જેનીએ જમી જ લીધું હતું. એને રાજમાં જોયા ને તો પાછું મન થઈ ગયું, માથું દુખતું જ તો એ જમી લીધું કે હું જમી લઉં. ત્રણેય જમીને ફ્રી થયા અને હવે આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરવો છે, કેમ કે મારે આંખમાં ટીપા નાખવાના છે અને આરામ કરીશ. હવે ફેર તો પડી ગયો છે, દિવસમાં 3-4 વખત ટીપા નાખવાનું કીધું છે, એટલે ઘણો બધો ફેર પડી ગયો છે. પણ અહીંયા ઉપરની સાઈડ હજી સોજો છે ને આંજણી થાય તો કેવું થાય મને તો અત્યાર સુધી અનુભવ જ નહોતો. પહેલી વખત થઈ અને બહુ મને તો અઘરું લાગ્યું છે. મટી જાય તો સારું એવું થાય છે. અને સારું ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.